એક ચમક છલ્લો, એક હકલો, બટકીને એનો બટકો. યસ, શુભચિંતક ફિલ્મ થિયેટરની અંદર રિલીઝ થઈ ચૂકી છે. ફિલ્મ થ્રિલર સસ્પેન્સ થી ભરેલી ફિલ્મ છે. ફિલ્મની સ્ટોરી શું છે પછી વાત કરીએ. ફિલ્મમાં એક પોઝિટિવ એક નેગેટિવ બંને રિવ્યૂ કરવાના છે અને સાથે સાથે તમારા માટે એક મસ્ત મજાનું પ્રોમો કોડ પણ છે કે જેની અંદર તમે એ ફિલ્મ જોવા જશો તો એક સરપ્રાઈઝ વસ્તુ તમને મળવાની છે. બધી જ આપણે પાછળથી વાત કરીશું, પણ સૌથી પહેલા ચેનલ પર પહેલી વાર વિઝિટ કર્યા છો, ચેનલને ફોલો જરૂર કરી લો. વિડીયો પસંદ આવે લાઈક અને શેર જરૂર કરજો. હું છું રુચિક શાહ, ધેટ ગુજુ બોય ચેનલની ઉપર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. ભાઈ, શુભચિંતક ફિલ્મના પ્રોડ્યુસર છે માનસી પારેખ અને એ હવે એમની એક સ્પેશિયાલિટી બની ગઈ છે જે દરેક ફિલ્મમાં અગર એ પ્રોડ્યુસર છે તો એ ફિલ્મ કંઈક અલગ સ્ટોરી અલગ કોન્સેપ્ટ લઈને આવતી હોય છે. ફિલ્મ પહેલા આવી કચ્છ એક્સપ્રેસ, એના પછી ઇટ્ટા કિટ્ટા, જમકુડી ને હવે આવી ગઈ છે શુભચિંતક. ચારે ચારની કેટેગરી અલગ છે, ચારે ચારમાં એમનો રોલ પર્સનલ લેવલ પર અલગ અલગ છે. તો શું આ ફિલ્મ એમની સુપર ડુપર હિટ જશે યા નહીં એ પણ જોઈ લઈએ. એનાથી પહેલા વાત કરીએ ફિલ્મના ડિરેક્ટર જે નિસર્ગ વૈદ્ય છે અને હરિઓમ હરિમાં પણ કામ કરેલું છે અને આ વખતે એમને એક બીજી ફિલ્મ આપી છે શુભચિંતક. ફિલ્મનું ડિરેક્શન ખૂબ જ સરસ છે. તમે કોઈ પણ જગ્યાએ ગુજરાતી ફિલ્મ જોતા હોય એવું નહીં લાગે એના ડાયલોગ સિવાય. સબટાઇટલ પણ ઇંગ્લિશમાં પ્રેઝન્ટ કરેલા છે તો ફિલ્મ જોવાની તમને ખૂબ જ મજા આવશે. વાત કરીએ એની ફિલ્મની સ્ટોરીની તો ફિલ્મના પહેલા જ મિનિટમાં બતાવવામાં આવ્યું છે કે એક માનવ સર્જિત ઘટના થાય છે જેની અંદર કેટલાક લોકો પોતાના પ્રિયજનોને ગુમાવે છે અને આ પ્રિયજનોનો ન્યાય જ્યારે નથી મળતો ત્યારે એને રિવેન્જ બદલો લેવો સિસ્ટમ અગેન્સ્ટ થઈને, તો એ કઈ રીતના બદલો લેશે એ આ પિક્ચરની મુખ્ય સ્ટોરી છે. હવે આની વાત કરીએ કે બદલો લાસ્ટમાં લેશે યા નહીં લે યા વળતર મળી જશે એ બધું આપણે ફિલ્મના એન્ડમાં ખબર પડશે. બટ કહાની એટલી સરસ રીતના બતાવવામાં આવી છે અને કહાનીમાં આવનારા વારંવાર ટ્વિસ્ટ જે તમારે પિક્ચરને એકદમ લાઈવ બનાવી દે છે. જ્યાં પિક્ચરનો ફ્લો જતો હોય ત્યાં એક નવો ટ્વિસ્ટ આવી જાય જેનાથી પિક્ચર વધારે ઇન્ટરેસ્ટિંગ થઈ જાય. તો સીટ છોડવાની તમને ઇન્ટરવલ સિવાય ઈચ્છા નહીં થાય. ફિલ્મ એટલી એન્ગેજિંગ છે, બેકગ્રાઉન્ડ મ્યુઝિક એટલું જ સારી રીતના બતાવવામાં આવ્યું છે કે ફિલ્મનો ફ્લો તમે એક ગુજરાતી ફિલ્મ જોઈ રહ્યા હોય એવું તો લાગે જ નહીં, પણ બોલિવૂડને પણ ટક્કર આપે ને એવી આ એક ફિલ્મ છે જેનું ડિરેક્શન સ્ટોરી એકદમ ગજબ છે અને ફિલ્મનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક પણ એકદમ લાઈવ રાખે છે ફિલ્મને. તો ફિલ્મ જોવાની ખૂબ જ મજા આવવાની છે આ ફિલ્મ. અને જે લોકોને થ્રિલર સસ્પેન્સ વાળી અગર ફિલ્મ પસંદ આવે છે અને જેમાં જેમ કે આપણા અબ્બાસ મસ્તાનની અગર આપણે ફિલ્મ જોઈએ ને તો વારે ઘડીએ ટ્વિસ્ટ એન્ડ ટર્ન આવતા રહે, તો આ ફિલ્મ પણ કંઈક એવી જ છે. હવે વાત કરીએ સ્ટારકાસ્ટના એક્ટિંગ, તો યાર સૌથી પહેલા માનસી પારેખ ગજબ એક્ટિંગ અને આ રોલ પણ જે છમક છલો વાળો રોલ એમને પ્લે કર્યો છે ખરેખર ટુ ગુડ છે ફિલ્મ અને એમની એક્ટિંગ ખૂબ જ સરસ છે. ફિલ્મની અંદર એમના જેટલા પણ ફેશિયલ એક્સપ્રેશન કહો યા ડાયલોગ ડિલિવરી કોઈ જગ્યાએ આ બેન પાછી પડવાના નથી. વાત કરીએ વિરાપ પટેલની. વિરાપ પટેલના ડાયલોગ ડિલિવરી બધું તમને ઓકે લાગશે, બટ યસ મે બી કદાચ એમનો રોલ જ એવો છે, બટ એક્ટિંગ વાઇઝ ઓકે છે, એટલી જોરદાર ગમી જાય એવી નથી. દીપ વૈદ્ય લાસ્ટ ફિલ્મ એને શસ્ત્ર કરી હતી અને એમાં પણ હેકર હતા. આ ફિલ્મમાં હકલો અને હેકર બંને બતાવવામાં આવે છે. તો એક જ સજેશન છે ખાલી દીપ વૈદ્યને કે ફરીથી આવો કોઈ હેકરનો રોલ ના કરે તો વધારે સારો. અગર એ ફરીથી સેમ કોઈ અધર ફિલ્મમાં હેકરનો જ રોલ કરશે તો પબ્લિક એમને એક હેકર તરીકે જ લઈ લેશે અને એના પછી એમને કોઈ બીજા રોલમાં કદાચ આવશે ફ્યુચરમાં એમને કદાચ પબ્લિક એક્સેપ્ટ નહીં કરે. આવું આપણા જે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં એક સ્ટારકાસ્ટ છે જેમની સાથે આવું થયેલું છે. એવું દીપ વૈદ્ય સાથે ના થાય એવું હું બિલીવ કરું છું અને નેક્સ્ટ એમની આવનારી જેટલી પણ એવું સમજો નેક્સ્ટ 10 ફિલ્મ સુધી એ હેકરનો રોલ ના કરે તો વધારે સારું. કારણ કે પબ્લિક એકનો એક રોલ જોવામાં ટેવાઈ જશે તો પબ્લિક એમને બીજા કોઈ પણ અધર્સ કોઈ સારું કેરેક્ટર પણ રોલ પ્લે કરશે ને તો એમને પબ્લિક નહીં જોઈ શકે. દીપ વૈદ્યને બાકી એક્ટિંગ જોવા જઈએ એકદમ સરસ છે. હકલાઓ કઈ રીતના એક્ટિંગ કરતા હોય છે, કઈ રીતના બોલતા હોય છે એ એમને બહુ સારી રીતના પ્રેઝન્ટ કર્યું છે આ ફિલ્મની અંદર. વાત કરી રહીએ બટકીને એનો બટકો, તુષારિકા રાજ્યગુરુ, અને બટકાનું નામ નથી ખબર શું છે આપણને, બટ યસ તુષારિકા રાજ્યગુરુની પણ એક્ટિંગ સારી છે. એમને ડાયલોગ હજુ એમનું યુટિલાઇઝેશન કરવા જેવું હતું
પર કર્યું નથી એવું મને લાગ્યું ફિલ્મની અંદર. નથી કરવામાં આવ્યું એ નેગેટિવ પોઈન્ટમાં આપણે એક નાનો લઈ શકાય સ્ટારકાસ્ટની એક્ટિંગમાં, કારણ કે આટલા સરસ એક્ટર છે અને એમનું કામ આગળ ઘણી બધી ફિલ્મોમાં સારું એમને નિભાવ્યું છે. આ ફિલ્મમાં થોડુંક એમનું કેરેક્ટર ડેવલપ કર્યું હોત તો ભાર આપ્યો હોત તો વધારે સારું. વાત કરી લઈએ મરાઠી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુપર ડુપર માસ્ટર બ્લાસ્ટર સ્ટારકાસ્ટ એટલે કે સ્વપ્નિલ જોશી. યસ, એ મરાઠી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના આપણા બહુ મોટા કલાકાર છે. એમની ગુજરાતી જોવા માટે બહુ મજા આવી, પણ યસ એમનું ગુજરાતી પણ એકદમ બહુ ફ્લુએન્ટ અને સારું છે. એવું ના લાગે કે આ મરાઠી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના માણસ છે અને જે ગુજરાતી ફિલ્મ કરી રહ્યા છે. તો એમનું એક્ટિંગ જોવાની મજા આવશે અને એમનો રોલ એકદમ કડક રોલ આપવામાં આવ્યો છે. તો યસ, એ ફિલ્મમાં તમને એક નવા રૂપમાં જોવા મળવાના છે અને ફિલ્મની સ્ટોરી પકડીને રાખે છે. એ પણ એક મહત્વપૂર્ણ સ્ટારકાસ્ટ છે આ ફિલ્મની અંદર. ગેસ્ટ રોલમાં એશા કંસારા છે, જેની એક્ટિંગ એકદમ સુપર ડુપર હિટ છે. આપણને એવું લાગે કે આ કેરેક્ટર હજુ વધારે આ ફિલ્મની અંદર રહ્યું હોત તો વધારે મજા આવતી. બટ યસ, ગેસ્ટ એપિયરન્સ તો આવો જ હોય. અને મેહુલ બુચની વાત કરીએ તો મેહુલ બુચ અને માનસી પારેખની જ્યારે આમને સામને થાય છે ને બોસ, એ તડકો કહાનીમાં એક નવી જાન અને ફિલ્મને એક નવા મોડ પર લઈ જાય છે. તો મેહુલ બુચની એક્ટિંગ પણ એકદમ સુપર ડુપર હિટ બતાવવામાં આવી છે આ ફિલ્મ. તો હું આગળ એક કહ્યું હતું કે નેગેટિવ વસ્તુ છે, તો નેગેટિવ વસ્તુ એ છે કે ફિલ્મમાં કોઈ જગ્યાએ નેગેટિવ પોઈન્ટ નથી, બટ ફિલ્મનું માર્કેટિંગમાં કંઈક ને કંઈક નેગેટિવિટી આવી ગઈ છે એવું મને લાગી રહ્યું છે. બિકોઝ કાલે સન્ડે હતો અને હું એક મલ્ટીપ્લેક્સમાં જોવા ગયો, જે સારી મલ્ટીપ્લેક્સ છે, બટ એ ફિલ્મની અંદર ખાલી બુકિંગ 20નું હતું, જ્યાં 120 યા 30 સીટ હતી, એની અંદર ખાલી 20 લોકો જ બેઠા હતા. તો રિક્લાઇનર આખી ફૂલ હતી, બટ એના પછી બધું જોવા જઈએ તો કશું નહોતું. તો યાર ગણીને એક મૂવીમાં 20-30 લોકો પણ આવે છે અને એ ફિલ્મ નવી છે, જે શુક્રવારે રિલીઝ થઈ, સન્ડે તો કદાચ એ ફિલ્મમાં લાઈન લાગવી જોઈએ, જ્યાં ફિલ્મ ખાલી હતી. તો લોકો સુધી હજુ આ ફિલ્મ નથી પહોંચી એવું મને લાગી રહ્યું છે ફિલ્મનો રસ જોઈને. આની કમ્પેરિઝનમાં બીજી 2 ગુજરાતી ફિલ્મો છે જેનું બુકિંગ ઘણું બધું હાઈ હતું અને ઘણું બધું એ બુકિંગ લઈને બેઠા હતા. તો એની કમ્પેરિઝનમાં આ ફિલ્મને બુકિંગ મને બહુ ઓછું લાગ્યું. તો મેકર્સે ધ્યાન આપવાની જરૂર છે કે આનું માર્કેટિંગ ઓર વધારવામાં આવે. લાઈક અત્યારે બીજી 2 ફિલ્મો ગુજરાતી લાસ્ટ વીકમાં આવીને ગઈ છે. ભાઈ, એ લોકોએ ધૂમ માર્કેટિંગ કર્યું છે અને એના લીધે તમે આજની તારીખે પણ એમના બુકિંગ શોમાં જશો, બુકમાં શોમાં યા પછી અધર કોઈ પ્લેટફોર્મ ઓનલાઈનમાં, તો એની અંદર ઘણા બધા બુકિંગ તમને જોવા મળશે એઝ કમ્પેર ટુ શુભચિંતક. તો ફિલ્મ એવી નથી, સ્ટોરી એવી નથી, બહુ જ સરસ છે, બટ સ્ટીલ ત્યાં લોકો નથી જઈ રહ્યા, તો સમહાવ માર્કેટિંગ ઓછું છે એવું મને લાગે છે. હવે વાત કરી લઈએ પબ્લિકના ફાયદાની. ચાલો, આ બધું તો ઠીક છે, તમારે જોવા જવું છે તો એક ફાયદો હું કરી આપું. ફિલ્મ તમને ખાલી 50 રૂપિયામાં ફિલ્મ જોવા મળશે, એવો એક ફાયદો લઈને આવ્યા છે. પણ એની પહેલાં રેટિંગ આપી દઈએ. ફિલ્મને આપણે આપીએ છીએ 3.5 સ્ટાર આઉટ ઓફ 5. ફિલ્મ ખૂબ જ સરસ છે, જોવાની મજા આવશે. અને ફિલ્મ હજુ સુધી તમે નથી જોઈ તો હું જે કહું છું એ પ્રમાણે તમે ફિલ્મ જુઓ, તમને ખાલી 50 રૂપિયામાં ફિલ્મ જોવા મળવાની છે. તો વાત કરી લઈએ બુક માય શોમાં. અગર તમે મંગળવારે ફિલ્મ જોવા જાઓ તો ફિલ્મની ટિકિટ છે 99 રૂપીઝ અને એ ફિલ્મ ટિકિટ બુક કરાવશો તે વખતે તમે શુભચિંતક, બધું જ કેપિટલમાં, અગર શુભચિંતક પ્રોપર એપ્લાય કરો છો તો પિક્ચર તમને જોવા મળવાનું છે બાય 1 ગેટ 1 ફ્રી. એટલે એક ટિકિટના પૈસા પે કરવાના, બીજી ટિકિટ તમારી ફ્રી થઈ જશે. એટલે તમારી ફિલ્મ 99 રૂપિયાની જગ્યાએ 99માં 2 ટિકિટ થઈ ગઈ ને 50 રૂપિયા. તો આ રીતના તમે જોઈ શકો છો ફિલ્મ શુભચિંતક. જો બુક માય શો પરથી તમે બુક કરશો તમને આ બેનિફિટ જરૂર મળવાનો છે. તો યાર કેટલા જણા આવી રીતે જોવા જવાના છો કોમેન્ટ બોક્સમાં લખો, વિડીયોને લાઈક કરી દો, રિવ્યુ પસંદ આવે તો આગળ શેર કરજો. તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ટિલ ધેન ટેક કેર, બાય બાય, જય હિન્દ.